ભાઈ પૂરા માનવ, સુરેશ ભટ્ટ, મુરબ્બી મૂળશંકરભાઈનો અમે સૌ, ભાઈ એવા વહાલસોયા નામથી જ ઉલ્લેખ કરતા. એમને સંબોધન પણ, ભાઈ કહીને જ કરતા. મૂળશંકરભાઈ એટલે ભાઈને હંસાબેન એટલે માડી. મૂળશંકરભાઈના વ્યક્તિત્વ સાથે, ભાઈ, શબ્દ જ બંધબેસતો થાય. મારો ને મું. ભાઈનો પરિચય 1946મી. હું શામળદાસ કોલેજમાં ભણતો હતો. મું. હરભાઈની પ્રેરણાથી એક અભ્યાસ વર્તુળ શરૂ થયું. હું તેનો મંત્રી હતો. અભ્યાસ વર્તુળ સ્ટડી સર્કલની શરૂઆતમાં એમ નક્કી થયું કે કોઈ વિષય પસંદ કરીને તેના તજ્ઞને વ્યાખ્યાન માટે બોલાવવા. શરૂઆત કોનાથી કરવી? મેં હરભાઈને કહ્યું કે, શરૂઆત એવી થવી જોઈએ કે યુવાનો આકર્ષાય. કોઈ જો એવો વક્તા આવી ગયો કે તેના ભાષણથી જ કંટાળો આવે તો અભ્યાસ વર્તુળ આરંભમાં જ ભાંગી પડશે. એટલે વિષય અને વક્તા બંને તમે જ સૂચવો. મને હરભાઈ કહે, તું મૂળશંકરને મળ્યો છો? મેં પૂછ્યું, મૂળશંકર કોણ છે? સાહસિકોની સૃષ્ટિ, ગગનરાજ, સાગર સમ્રાટ, વગેરે ચોપડી વાંચી. હા, બહુ રસથી. તે ચોપડીના અનુવાદક તે મૂળશંકરભાઈ. હું એકદમ ખુશ થઈ ગયો. મૂળશંકરભાઈના જુલે વર્ણના અનુવાદોમાંથી એક પણ અનુવાદ મેં વાંચવામાં બાકી નહોતો રાખ્યો. મહાન મુસાફરો ઉપર પણ હું મુગ્ધ હતો. તેમની લા મિઝરેબલ તો બહુ વખત પછી બહાર પડી. પણ સાહસિકોની સૃષ્ટિ તો અનેકવાર વાંચ્યા છતાં ધરાયો નહોતો. આવા મોટા લેખક જો અભ્યાસ વર્તુળના પહેલા વક્તા બને તો રંગ રહી જાય. પણ મને શંકા હતી, એ આવે ખરા? આપી. અરે, કેમ ન આવે? તું લખ. જરૂર આવશે, આંબલા છે. હરભાઈએ હિંમત. મેં 15 દિવસ અગાઉ ઉત્સાહથી પત્ર લખ્યો. ભાઈનો જવાબ આવ્યો. પોસ્ટકાર્ડ, ગડબડિયા અક્ષર, કોને ઉકલે? દોડ્યો હરભાઈ પાસે. તેમણે પત્ર વાંચી કહ્યું, આવે છે, તમારું આમંત્રણ સ્વીકાર્યું છે. આપણા રામ ખુશ ખુશ. જાહેરાત, નિમંત્રણ પત્રિકા, કોલેજમાં યુવાન ભાઈ બહેનોમાં પણ ઉત્સાહનું મોજું ફરી વળ્યું. નિયત સમયે હું રેલવે સ્ટેશન પર તેડવા ગયો ત્યારે બસ નહોતી. આંબલાથી સોનગઢ સુધી ચાલીને, ત્યાંથી ટ્રેન જોયેલા નહીં. કોઈ દિવસ મળેલો નહીં, ઓળખું નહીં. પણ આવા મોટા ગજાના લેખક કાંઈ ઓળખાયા વગર થોડા જ રહે? હરભાઈએ કહેલું ખાદી પહેરે છે, કફની, ધોતિયું, ટોશી, ફર્સ્ટ ક્લાસમાંથી કોઈ ખાદીધારી ન ઉતર્યું, સેકન્ડ ક્લાસમાં પણ કોઈ લેખક જેવું ન લાગ્યું. થર્ડ ક્લાસના તે વખતે ટ્રેનમાં 3 ક્લાસ હતા, પહેલો, બીજો, ત્રીજો ઉતારુઓ ટોળાબંધ જતા હતા. તેમાં દ્રષ્ટિ દોડાવી, પણ મારી કલ્પનાના કોઈ ભવ્ય લેખક દેખાયા નહીં. એક ખાદીધારી દેખાયા, ગળી વગરના કપડાં, ભીનો વાન, અનાકર્ષક ચહેરો. રોફથી પૂછ્યું, એ ભાઈ, ક્યાંથી આવો છો? તેણે મારી સામે જોયું. જરા મલકાયા. આંખની મજાકને ચહેરામાં વ્યક્ત થતી ગૌરવજની તાભા જોતા એમ લાગ્યું કે આ કોઈ સાધારણ માણસ તો નથી જ. એમણે પૂછ્યું, કોણ સુરેશભાઈ? પહેલા કરેલા રોફનું પ્રાયશ્ચિત કરતો હોઉં તેમ નમ્ર બની મેં કહ્યું, હાજી, આપને તેડવા આવ્યો છું. થોડીવાર શાંત, પછી કહે, મને તેડવા આવવાની જરૂર નહીં, હું તો અહીં વારંવાર આવું છું. બુ. ભાઈના પુ. માતુશ્રી ઘરશાળાની પાછળના ભાગમાં એક ઓરડીમાં રહેતા હતા. ટાંગો ભાડે કરવાની તેમણે ઘસીને ના પાડી. અમે ચાલીને ઘરશાળા જવા માંડ્યા. અમારા વચ્ચે પૂરું મૌન હતું. મારું મન નિરાશાથી ભરાઈ ગયું હતું. મનમાં થયું, હરભાઈએ ભેરવી દીધા. મારી મહાન લેખકના વ્યક્તિત્વ અંગેની ભવ્ય કલ્પના કુડુડુબુસ કરતી તૂટી પડી. મને થયું, આ વળી કેવું વક્તવ્ય આપશે? દીઠે ન ઠરીએ તે વળી સાંભળીએ કેવા ઠરશું? પણ હવે તો ઉપાય નહોતો. જે થાય તે. ઘરશાળાથી અમે છૂટા પડ્યા. નિરાશા સાથે હું છાત્રાલયમાં ગયો. મારા મનમાં ભારે અજંપો હતો. સાંજે 4:00 વાગે મૂળશંકરભાઈનું વ્યાખ્યાન હતું. વિષય કોંગ્રેસનો ઇતિહાસ, આજની ઇન્દિરાછાપ કોંગ્રેસ નહીં, આઝાદી પહેલા અંગ્રેજો સામે ઝઝૂમનારી કોંગ્રેસ.
સ્થળ ઘર શાળા. હરભાઈએ પરિચય આપતું ટૂંકું વક્તવ્ય આપ્યું. મૂળશંકરભાઈએ બોલવાનું શરૂ કર્યું. શ્રીતાઓ બહુ ઝાઝા નહીં. મૂળશંકરભાઈ બોલવા લાગ્યા. અમે તેમના વાણીપ્રવાહમાં તણાવા લાગ્યા. ને પછી તો જાણે ભાઈનો દેહ અદૃશ્ય થઈ ગયો, અને સમગ્ર ચેતનાથી વાણીમય બની ગયા. અમારા વચ્ચે ફક્ત શબ્દોનો જ સેતુ રહ્યો. સમય જાણે થંભી ગયો. વ્યાખ્યાન પૂરું થતાં ક્યાંય સુધી ખામોશી રહી. શાંતિ. આભારવિધિનો શિષ્ટાચાર હવે શક્ય નહોતો. હું એમના પ્રેમમાં પડી ગયો. ભાઈની ગેરહાજરીમાં એમનું સ્મરણ કરું ત્યારે મારા અંતરમાં પૂજ્યભાવ જાગે ને એમને મળું, એમની સાથે વાતો કરું ત્યારે હું એમનો પ્રેમી બની જાઉં. તેમના પ્રેમના સાગરમાં જેમને તરવાનો લહાવો મળ્યો છે તે સદભાગી ગણાય. ભાઈ એટલે ભાઈ, પૂરા નખશીખભાઈ. વડીલ, માર્ગદર્શક તો ખરા જ પણ એથીય વધુ મિત્ર પણ ખરા. દિલ ખોલી બધી વાત કરી શકાય. જેમ જેમ તેમના સંપર્કમાં આવતો ગયો તેમ તેમ તેમના અસુંદર દેહના કવચને ભેદીને તેમના આંતર સૌંદર્યમાં હું ડૂબતો ગયો. તેમનું હૃદય ચંદ્રની શીતળ ચાંદની જેવું સ્નેહ સુંદર હતું તો બુદ્ધિ સૂર્યના પ્રખર પ્રકાશ જેવી તેજસ્વી હતી. એમણે મને બહુ જ પ્રેમપૂર્વક, શિક્ષકની નિષ્ઠાને દ્રષ્ટિ, એ ગ્રંથ ભેટ આપ્યો છે. એ જોઉં છું, વાંચું છું ત્યારે એમનો ચિરંજીવ પ્રેમ મારી ચેતનામાં જાણે પ્રવાહિત થાય છે. ભાઈ પૂરા શિક્ષક હતા કારણ કે તેઓ પૂરા સંપૂર્ણ માનવ હતા.